નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ખૂબ સરસ. ચાલો આજે આપણે લેક્ચર નંબર 6 વસ્તી આંતરક્રિયાઓ બરાબર એમના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બાળકો, ગયા લેક્ચરની અંદર આપણે મુખ્યત્વે બે પ્રકારની વૃદ્ધિ આલેખો વિશેની ચર્ચાઓ પતાવી. બરાબર, આજે અહીંયાથી તમારો લેક્ચર હવે 3 કે 4 લેક્ચરમાં આ પાઠ પૂરો થઈ જશે. ટોપિકનું નામ છે વસ્તી આંતરક્રિયાઓ. શરૂ કરીએ પહેલા એવરીવેર ઇઝ બાયોલોજી. તો મિત્રો આગળ વધીએ. શું છે ટોપિક? વસ્તી આંતરક્રિયાઓ. પાઠ આપણો છે સજીવ અને વસ્તી. ભાઈ, દુનિયાની તમામ જગ્યાઓમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો કોઈ એક જ સજીવ સૃષ્ટિ રહેતી ના હોય. જેમ કે કોઈ એક જગ્યાએ માત્ર કીડી, કે કોઈ એક જગ્યાએ માત્ર મંકોડાઓ જ, કે કોઈ એક જગ્યાએ માત્ર ને માત્ર કબૂતર જ, કે માત્ર ને માત્ર મનુષ્ય. નહીં, એવું ક્યારે એટલે ક્યારેય શક્ય બનતું નથી. બરાબર, વસ્તી એકબીજાની વસ્તીઓ સાથે કંઈક ને કંઈક આંતરક્રિયા કરે છે. અને પાઠની શરૂઆતમાં આપણને ખબર છે મુખ્ય અજૈવિક પરિબળો વિશે આપણે ભણી ચૂક્યા હતા. બરાબર, પહેલો અને બીજો લેક્ચર. અજૈવિક પરિબળો કયા કયા છે? પ્રકાશ, તાપમાન, જમીન અને પાણી. અને અજૈવિક પરિબળો પ્રત્યે પ્રતિક્રિયા કેવી આપે છે કોઈ પણ સજીવ, એ ભણ્યા. અને ત્રીજા લેક્ચરની અંદર આપણે ભણેલા હતા કે કોઈ પણ સજીવના અનુકૂલનો છે, બરાબર, જે એડજસ્ટમેન્ટ છે, અનુકૂલન છે, એ કઈ રીતે છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. તો એક વસ્તુ તો સ્વાભાવિક છે કે કોઈ પણ જગ્યાએ એક જ સજીવની વસ્તી ક્યારે એટલે ક્યારે અસ્તિત્વમાં આવતી નથી. બરાબર, તો એક વસ્તી બીજી વસ્તી સાથે કંઈક ને કંઈક આદાન પ્રદાનનું કાર્ય કરે છે. જે આપલેની કાર્યની ક્રિયાવિધિની વાત આવે તેમને આપણે કહેશું આંતરક્રિયા. હવે કેવી આંતરક્રિયા કરે એ આપણે આગળ તપાસીએ. પહેલા આપણને ખ્યાલ છે કે કોઈ પણ સજીવ, એક સજીવ બીજા સજીવ સાથે જે કંઈ ક્રિયા કરે એને કહેવાય આંતરક્રિયા. ઘણી વખત સજીવ એ બી સજીવ સાથે સ્પર્ધા પણ કરતા હોય છે. ઘણી વખત સજીવ એ બી સજીવનું ભક્ષણ પણ કરી જતા હોય છે. બરાબર, અને ઘણી વખત એ સજીવ બી સજીવની સાથે પરોપજીવન પણ જીવતા હોય. બીજા ઉપર આધાર રાખીને સજીવ એ બી સજીવ સાથે સહજીવન પણ જીવતા હોય. દાખલા તરીકે આપણને આની અંદર લાઇકેન એનું ઉદાહરણ સ્પષ્ટ રીતે ખ્યાલ જ છે. એક સજીવ ફૂગ, બીજું સજીવ લીલ, એ બંને સજીવ એકબીજાની સાથે જીવન જીવે છે. તો આમાં બંનેને ફાયદો થાય છે. માથામાં પડેલા જૂ અને આપણું શરીર, તો પરોપજીવન છે, એમાં આપણને નુકસાન થાય છે. જૂને ફાયદો થાય છે અથવા ગાય ભેંસના શરીર પર ઇતરવી. તો કેવી કેવી ક્રિયા કરે છે એના વિશે આપણે ભણવાનું છે. અને એવું નથી કે સજીવ એ સજીવ સાથે જ ક્રિયા કરે. બરાબર, તો એક વસ્તુ ફાઇનલ છે કે સજીવ અન્ય સજીવ સાથે પણ ક્રિયા કરે છે, જેને આપણે અગાઉના લેક્ચરમાં જૈવિકની ક્રિયાવિધિ અને સજીવ નિર્જીવ સાથે આંતરક્રિયા કરે છે, એને આપણે જૈવિકની અજૈવિક સાથેની ક્રિયાવિધિ વિશે વર્ણવી શકીએ. બરાબર, તો હવે વાત આગળ વધારી આંતરક્રિયાની. બાળકો, આંતરક્રિયા છે એ ઘણી વખત લાભદાયી હોય, એવી જ આંતરક્રિયા ઘણી વખત નુકસાનદાયી હોય, અને એવી જ આંતરક્રિયા ઘણી વખત તટસ્થ હોય, એટલે કે ના લાભ કે ના નુકસાન. બરાબર, તો દાખલા તરીકે ઘણી વખત તમે ન્યૂઝપેપરમાં સાંભળેલું હશે કે કોઈ જંગલના વિસ્તાર ઉપર હક
કે કબજો જમાવવા માટે બે સિંહની લડાઈ થતા બંને સિંહી લોહી લુહાણ. રાઈટ? તો હક મેળવવો છે એટલે હક માટે સ્પર્ધા થઈ, તો બંનેને શું થયું? નુકસાન થયું. બીજું, એવી જ રીતે તમે ને મેં જોયેલ છે ઘણી વખત ડિસ્કવરી ચેનલમાં, ગાય ભેંસ ઘેટા બકરાનો શિકાર છે એ અન્ય પ્રાણી કરી લે, તો એક પ્રાણી એ બીજા પ્રાણીનું શું કરી લીધું? ભક્ષણ. જેનું ભક્ષણ થઈ ગયું એને નુકસાન થયું, જે શિકાર કર્યો જેને એને ફાયદો થયો. પરભક્ષી. બરાબર. એવી જ રીતે પરોપજીવન આપણને ખબર છે, આપણા નાના આંતરડાની અંદર ઇકોલાઈ બેક્ટેરિયા છે. ગાય ભેંસના મળાશય સુધીમાં આંતરડાની અંદર પાચન માર્ગમાં આપણને ખબર છે મિથેનોજેન્સ બેક્ટેરિયા છે, તો ગાય ભેંસને નુકસાન થશે અને એવા બેક્ટેરિયાઓ એમની અંદરથી પોષણ મેળવશે એટલે એને ફાયદો થશે. બરાબર. તો ખાસ યાદ રાખવાનું છે આપણે આની અંદર કે જેના માટે લાભદાયી હોય, આંતરક્રિયા ઘણી બધી છે, હમણાં આપણે લિસ્ટ બનાવ્યું, લાભદાયી હોય તો એના માટે આપણે નિશાની કેવી વાપરશું બાળકો? પ્લસ. જેને નુકસાન થતું હોય એના માટે નિશાની કેવી વાપરવાની છે? માઇનસ. અને જેને ના તો નુકસાન કે ના તો નફો, નો પ્રોફિટ ઓર નો લોસ, મતલબ કે તટસ્થ છે, કાંઈ લેવા દેવા નથી, એના માટે આપણે નિશાની વાપરશું 0. બરાબર? શું વાપરશું? 0. હવે આપણે જોઈએ કે કેવી કેવી પ્રકારની આંતરક્રિયાઓ હોય છે. તમારી બુકમાં તમને એક સરસ મજાનો ચાર્ટ આપેલો છે, નાનો એવો એક ચાર્ટ, મોસ્ટ આઈએમપી ટોપિક છે અને ચાર્ટમાં જેટલી આંતરક્રિયા આપી છે ને એ આંતરક્રિયાઓને મેઇન ટોપિકમાં તમારે હવે પછી પાઠમાં ભણવાનું થાય છે. બરાબર? તો ચાર્ટમાં કંઈક આવું આપેલું છે, જાતિ A, જાતિ B અને આંતર ક્રિયાનું નામ. બરાબર? રાઈટ? ઓકે. અહીંયા તમને કંઈક ક્રમ આપ્યા હશે. ઓકે, પહેલું આપણે જોઈએ છીએ આંતરક્રિયા સહોપકારિતા. સહોપકારિકતા, સહ એટલે સાથે, ઉપકારિકતા. બંને સજીવ એકબીજાની સાથે જીવન જીવે છે અને બંને એકબીજા ઉપર ઉપકાર કરે. બે એકબીજા ઉપર ઉપકાર કરે તો બંનેને શું થાય? ફાયદો. બરાબર? જાતિ A ને પણ ફાયદો થાય, જાતિ B ને પણ ફાયદો થાય. એવી જ રીતે સ્પર્ધા. આપણે હમણાં બીજો ટોપિકની વાત કરીએ, સ્પર્ધા. હમણાં જ મેં તમને કીધું કે ભાઈ કોઈ એક વિસ્તાર ઉપર બે સિંહ હે, અથવા એક સિંહની જાતિ અને એક વાઘની જાતિ, બંને હક જમાવવા માટે ઇન ફાઇટ થઈ, લડાઈ થઈ અને બંને લોહી લુહાણ થયા. તો લોહી લુહાણ થયા એના માટે નુકસાન થયું, તો એના માટે કેવી નિશાની વાપરશું આપણે? માઇનસની નિશાની વાપરી શકાય. બરાબર? ત્રીજો મુદ્દો છે આપણે એમની અંદર પરભક્ષણ. હું તમને એમ કહું કે એક ચકલી છે એ ઈયળને ખાઈ જાય, તો ઈયળ માટે શું થયું? એના જીવનનો અંત આવ્યો એટલે નુકસાન. બરાબર? નુકસાન માટે નિશાની માઇનસની. ચકલીને શું થયું? એને જીવન જીવવાનો આધાર મળ્યો ખોરાકમાંથી એટલે પ્લસ. તો જાતિ A તરીકે આપણે ચકલી લઈએ તો પ્લસ, જાતિ B તરીકે આપણે ઈયળ લઈએ તો માઇનસ. એટલે પરભક્ષણ જ્યાં હશે ત્યાં શું આવશે? એક જાતિ માટે ફાયદો, બીજી જાતિ માટે નુકસાન. ચોથું તમને એમની અંદર આપેલું છે પરોપજીવન. પરોપજીવનમાં પણ એકને ફાયદો થાય, એકને શું થાય? નુકસાન. દાખલા તરીકે હવે આપણે આની અંદર જોઈએ તો ગાય ભેંસ ઘેટા બકરાના શરીર પર ચીપકેલી ઈતરડી છે એ પરોપજીવન જીવે છે, જ્યારે ગાય ભેંસ છે એ યજમાન છે, એના માટે શું થયું? નુકસાન, કારણ કે ઈતરડી એમના શરીરમાંથી ખોરાક લે છે, જ્યારે ઈતરડી માટે શું થયો?
ફાયદો તો આપણે જાતિ A તરીકે ઈતરડી, જાતિ B તરીકે ગાય, ભેંસ અથવા પરોપજીવી જેને આપણે યજમાન કીધું હતું. એવી જ રીતે તમને અલગ અલગ ટોપિક આપ્યા છે. પછી આપ્યું છે સહભોજિતા, બરાબર, જેમની અંદર એક જાતિને ફાયદો થાય, એક જાતિને ના ફાયદો ના નુકસાન, એટલે આને આપણે ઝીરો કહેશું, તટસ્થ. બરાબર, તટસ્થ કહેશું. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ટ્રેક્ટરથી ખેતર ખેડતા હોય તો તમને મને ખબર છે ખેતર ખેડતી વખતે પાછળના ભાગમાં બગલાઓ વધારે હોય છે. જેમ જેમ ખેતર ખેડાતું જાય, બરાબર, તેમ તેમ જમીન ઉપર આવતી જાય, અને જમીન ઉપર આવતી જાય એમાં જમીનના ટુકડાઓમાં રહેલા જીવ જંતુઓ છે એ બગલા ખાઈ જાય, એટલે બગલા માટે શું થયો? ફાયદો. પણ મનુષ્યની આ હતા ટ્રેક્ટર ખેડવામાં, એને ના તો ફાયદો થયો ના તો કોઈ નુકસાન થયું. બગલાથી કોઈ નુકસાન ફાયદો થયો નથી. તમને એવો પ્રશ્ન થાય છે બી તો અળસિયા ખાઈ જાય તો નુકસાન ન થાય? વાત સાચી. ઈશ્વરે બનાવેલી દુનિયામાં આહાર કડી આપણે અગાઉ ભણી ગયા. કદાચ તમે ને હું એને ન બચાવી શકીએ તો મેઇન વસ્તુ એ થઈ છે કે ભોજન પોતાની રીતે ગમે ત્યાંથી લેવાના જ છે. તમે ને હું પણ આપણે જરૂરી છે એટલું ભોજન મેળવી લેવાના છીએ, બરાબર. એવી જ રીતે છઠ્ઠી આંતરક્રિયા આવે છે પ્રતિજીવન. જો કે આ બધાના એક ટોપિક તમારી બુકમાં આપેલા જ છે, એના વિશે આપણે ત્યારે ચર્ચા કરશું. આ ઘટનાક્રમમાં શું થાય છે? એક જાતિને નુકસાન થાય, બીજી જાતિ તટસ્થ રહે છે. તો આપણે આ 6 મુદ્દાઓ વિશે સંપૂર્ણપણે અભ્યાસ કરવાનો છે. હવે તમારી બુકમાં કયો મુદ્દો આવ્યો? ખાસ યાદ રાખજો, જે આંતરક્રિયાનું નામ આવે એ આંતરક્રિયા તમને એમાં કઈ જાતિને લાભ થાય અને કઈ જાતિને નુકસાન થાય એ યાદ રાખવાનું છે. અને સાથે સાથે તમારે એની અંદર એના એક્ઝામ્પલ્સ જે છે એ મહત્વના યાદ રાખવાના છે. પહેલી આંતરક્રિયા આવેલી છે પરભક્ષણ. બાળકો, મેં તમને આની પહેલા કીધું હતું પાઠની શરૂઆતમાં કે આ પાઠ છે ને ઇમેજિનેશન વાળો છે, કલ્પના વૃત્તિ વાળો છે. જેટલું તમે કલ્પના કરતા જશો એટલો ફાયદો થશે. અને થિયરિકલ પાર્ટ છે એટલે આપણે બધું થિયરી સાથે લખી શકીએ નહીં. મતલબ કે વિડિયો લેક્ચર જોવાઈ જાય પછી સંપૂર્ણપણે તમારે આખું રિવાઇન્ડ કરી લેવાનું છે ટેક્સ્ટ બુકમાંથી, અને પછી સંપૂર્ણપણે તમારે શું કરવાનું છે? ફરી પાછો વિડિયો લેક્ચર જોવાનો છે. ના સમજાય ત્યારે મને પૂછી લેવાનું થશે, બરાબર. વાત આવી છે પરભક્ષણની. તો પરભક્ષણ, આ પહેલો મુદ્દો આવ્યો. પરભક્ષણ એટલે એક સજીવ બીજા સજીવને ખાઈ જાય. તો જે સજીવની જાતિ એ છે, જેને ખોરાક મળ્યો એના માટે આપણે ફાયદારૂપ ગણશું, અને જે સજીવની જાતિ બી છે, જે ખવાઈ ગયા છે, ભક્ષાઈ ગયા છે, એને આપણે નુકસાન ગણશું, બરાબર. બીજું, આને ફાયદો થયો હોય એટલે આને ખોરાક મળ્યો છે, આને આપણે કહેશું ભક્ષક. અને આ ખવાઈ ગયા છે એટલે આને આપણે કહેશું ભક્ષ્ય. જેને નુકસાન થાય એને ભક્ષ્ય કહેવાય, જેને ફાયદો થાય એને ભક્ષક કહેવાય. ભક્ષક અને ભક્ષ્ય બંનેની આંતરક્રિયાને કહેવાય ભક્ષણ, બરાબર. પણ એક સજીવ બીજા સજીવને ખાતું હોવાથી નામ આવ્યું પરભક્ષણ. તો એક વસ્તુ મગજમાં ક્લિયર એન્ડ કટ થવી જોઈએ કે આ આંતરક્રિયાની અંદર એકને ફાયદો થાય છે એટલે એના માટે પ્લસ, એકને નુકસાન થાય છે એટલે એના માટે માઇનસ લાગુ પાડવું. બાળકો, એક બીજો એમની અંદર મુદ્દો આપ્યો છે તમને કે કુદરતની અંદર પરભક્ષી હોવાનો ફાયદો શું છે?
કુદરતની અંદર પરભક્ષી હોવાનો ફાયદો શું? આપણે જેવું ભક્ષણ સમજીએ એટલે સીધા જ મોટા મોટા પ્રાણીઓના નામ આવે કે ભાઈ ગાય ભેંસને કે ઘેટા બકરાને કે હરણને કે શિયાળને મોટા પ્રાણી વાઘ અને સિંહ ખાઈ ગયા. પણ નાની એવી ચકલી છે, એ ચકલી ઉડતી ઉડતી નાના એવા જથ્થાના ઘઉંના દાણા કે બાજરીના દાણા ખાઈ જાય તો પણ એને પરભક્ષણ જ કહેવાય. નાની એવી પતંગિયાની ઈયળ જેને કેટરપિલર કહેવાય છે, એ કેટરપિલર એટલે કે નાની પતંગિયાની ઈયળ એ જ્યારે પાંદડાઓને ખાતી જાય તો એને પણ પરભક્ષણ કહેવાય. અતિ સૂક્ષ્મમાં નાની જીવાત કોઈ પણ બીજા ખોરાકને ભોજન તરીકે લે એને ભક્ષણ જ કહેવાય. બરાબર? એટલે નાનામાં નાના ભક્ષણથી લઈને મોટામાં મોટા ભક્ષણ તમામ વિશે તમારે વિચારવાનું રહેશે. રાઈટ? કુદરતમાં એક સજીવનો બીજો સજીવ ખોરાક તરીકે ઉપયોગ કરી લે છે, એનો ફાયદો શું? જો પરભક્ષીઓ ન હોત તો પહેલી વસ્તુ તો એ છે કે આપણે જે 14મા પાઠમાં ભણ્યા ઉર્જાનો પ્રવાહ, એ ઉર્જા પ્રવાહ આગળ ન હાલે, જેના કારણે નિવસન તંત્ર અનબેલેન્સમાં આવી જાય અને જેના કારણે જીવન ઘટનાક્રમ આગળ ન વધી શકે. પહેલો મુદ્દો તો એ આવ્યો. અને બીજો મુદ્દો એ છે કે ભાઈ ભક્ષણ થાય છે જેના લીધે કોઈ પણ સજીવની વસ્તી એ કેવી રહે છે? કંટ્રોલ, એટલે કે વસ્તી મર્યાદામાં રહે છે. આમ પરભક્ષી હોવાનો ફાયદો એ છે કે જો ભક્ષણ ન થાય તો કોઈ પણ સજીવની વસ્તી અચાનક વધી જાય. ભક્ષણ ન થાત તો સજીવની વસ્તી વધતી જ જાત. એટલે ભક્ષીઓ છે જેના કારણે સજીવની વસ્તીમાં અચાનક વધારો થતો નથી. બરાબર? આ પરભક્ષી હોવાનો ફાયદો છે. બાળકો, જો પરભક્ષી ન હોય તો શું થાય એનું એક એક્ઝામ્પલ્સ આપણી પાસે છે. બરાબર? તો એના એક્ઝામ્પલ ઉપર આપણે ફોકસ કરીએ. પરભક્ષી ન હોય તો શું થાય એની વાત. બાળકો, 1920ની સાલની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં ફાફડા થોર લવાયા. હવે 1920ની સાલમાં ત્યાં સુધી ઓસ્ટ્રેલિયામાં ફાફડા થોર નહોતા. પણ શા માટે લાવવામાં આવ્યા? હવે એક તો ઓસ્ટ્રેલિયામાં ફાફડા થોર નહોતા, બીજા દેશમાંથી લઈ આવ્યા એટલે એને કહેવાય વિદેશી જાતિ. વિદેશી જાતિ આવી. જેમ કે ભારતમાં જીરાફ નથી, પણ ભારતમાં જીરાફને આફ્રિકામાંથી 15-20ની સંખ્યામાં લઈ આવવામાં આવે અને અનુકૂળ જગ્યાએ રાખવામાં આવે, એને કહેવાય વિદેશી જાતિ. આજે આપણને ખબર છે ખેતરમાં ઉગી નીકળતા કોંગ્રેસ ઘાસ, ગાજર ઘાસ, પાર્થેનિયમ, આ બધા વિદેશી જાતિ છે. બરાબર? જે અહીંયા આવીને ઘર કરી ગઈ છે અને મોટી સંખ્યામાં વસ્તી એની વધી ગઈ છે. નદી નાળા સરોવર ઉપર તમે હું જોઈએ તો ઓલી ગાંડી વેલ હોય છે જેને વોટર હાયસિન્થ આઇકોર્નિયા ક્રેસીપિસ કહેવાય છે. બરાબર? જળ કુંભી કહીએ છીએ. તો એ અહીંયા હતી નહીં, પણ એને સરસ મજાના ગુલાબી રંગના, દુધિયા રંગના આકર્ષક પુષ્પ માટે એને લઈ આવવામાં આવી. પણ ખબર નહોતી કે આટલી હદે વધી જશે. હવે તો એનો નિકંદન કે નાશ કરવા માટે પણ આપણે વિચારી શકીએ નહીં, એના કરતા એ ઝડપથી વધતી જાય છે. તો શા માટે ઓસ્ટ્રેલિયામાં ફાફડા થોર લાવવામાં આવ્યા? એની પાછળનું કારણ ઓસ્ટ્રેલિયાની અંદર જે રણ વિસ્તાર છે, રણ વિસ્તાર સતત ને સતત આગળ વધતો. હવે ફાફડા થોર છે એ કંટકીય અને રણની જ વનસ્પતિ છે, એને પાણી ઓછું જ હોય છે. એટલે રણ વિસ્તારને આગળ વધતો અટકાવવા માટે ફાફડા થોર છે લાવવામાં આવ્યા. બરાબર? તો શરૂઆતમાં ત્યાં ફાફડા થોરને ખાવા વાળી કોઈ સજીવ સૃષ્ટિ હતી નહીં. એટલે ત્યાં
પરભક્ષીઓની ગેરહાજરીના લીધે શું થયું કે ઓસ્ટ્રેલિયાના લાખો હેક્ટર્સ જમીનમાં આવા ફાફડા થોર ખૂબ એટલે ખૂબ ઝડપથી ફેલાયા. હવે થયું શું? ઓસ્ટ્રેલિયન સરકાર માટે એક ચેલેન્જ થઈ ગઈ કે ભાઈ આ ફાફડા થોરને હવે તમે અટકાવો, પણ એ જેટલી હદે અટકાવવાના કામ ચાલુ હતા એના કરતા ઘણી બધી વધારે ઝડપે એનો ફેલાવો ઝડપથી થતો હતો, કારણ કે ત્યાં પરભક્ષીઓની શું હતી? ગેરહાજરી. પછી વિચારવામાં આવ્યું કે આવા પરભક્ષીઓ એવા કયા છે કે જે ફાફડા થોરને પોતાના ફૂડ કે ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. ત્યારે ખબર પડી કે એક પ્રકારની મોથ છે. મોથ એટલે આપણે કહીએ તો ફૂદું, બરાબર? એક પ્રકારના પતંગિયા જેવું ફૂદું છે જે ફાફડા થોરને ખોરાક તરીકે લે છે, બરાબર? પછી કોનો વિકાસ કરવામાં આવ્યો? આવી મોથ, બરાબર, કે જે ફાફડા થોરને ખોરાક તરીકે લે છે એને ઉત્પાદિત કરી અને એની સંખ્યા વધારવામાં આવી. ત્યારે જઈને ફાફડા થોર છે એને આવા ફૂદા ખાવા માંડ્યા અને પછી ફાફડા થોરનો ફેલાવો છે એ કંટ્રોલની અંદર આવ્યો. તો એનો મીનિંગ એ થયો બાળકો કે અહીંયા જોઈ શકાય છે કે ફાફડા થોરને ખોરાક લેવા માટે ફાફડા થોર છે એને કોઈ ખાવા વાળું પરભક્ષણ કરવા વાળું નહોતું, તો એની સંખ્યા કેટલી હદે લાખો હેક્ટર્સમાં ફેલાઈ ચૂકી. તો પરભક્ષીઓ છે એની જરૂરિયાત એટલા માટે છે કે જો પરભક્ષી ન હોત તો આ બધાની વસ્તી ખૂબ વધતી જાત. આમ પરભક્ષીઓ શા માટે કુદરતમાં જરૂરી છે એ આપણે આના ઉદાહરણ પરથી આપણે વિચારી શકીએ. બીજો મુદ્દો પણ એક એવો એક્ઝામ્પલ્સ વાળો છે. શું છે? તો કે અમેરિકાના પ્રશાંત મહાસાગરમાં કે જ્યાં સતત ને સતત ભરતી આવતી રહી છે. ભરતી અને ઓટ એ જીવનના બે પાસા છે. ભરતી યુક્ત વિસ્તારમાં એક માછલીની જાત જોવા મળે, પાઇસેસ્ટર માછલીની જાત, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ તારા માછલી. તારા માછલીની એક જાત. કઈ જાત? પાઇસેસ્ટર માછલી. એટલે તારા માછલીની એક જાત પાઇસેસ્ટર માછલી, એના ઉપર પ્રયોગ કરાયો. શું કરાયો પ્રયોગ? કે કોઈ એક પ્રયોગશાળાની અંદર આવી પાઇસેસ્ટર તારા માછલી છે એને થોડો સમય માટે દૂર કરવામાં આવી, જેને આપણે સ્ટાર ફિશ કહીએ છીએ. પાઇસેસ્ટર નામ યાદ રાખજો. કોની જાત છે? તારા માછલીની જાત પાઇસેસ્ટર છે. હવે પ્રયોગશાળામાં પ્રયોગ કર્યો, એને શું કર્યું કે ભાઈ જે સ્ટાર ફિશ છે એને અમુક સમય સુધી રાખી, બરાબર? જો અમુક સમય પછી એને બહાર કાઢી લેવામાં આવી, અમુક સમય પછી એને બહાર કાઢી લીધી, તો શું થયું કે ત્યાં અપૃષ્ઠવંશી પ્રાણીઓની ખાસ યાદ રાખજો 10 કરતા વધુ જાતિ લુપ્ત થઈ ગઈ. 10 કરતા વધુ જાતિ લુપ્ત થઈ ગઈ. પ્રયોગ કર્યો. શું કર્યો? તો કે ભાઈ આ તારા માછલી જે છે પાઇસેસ્ટર જેને કહેવાય છે, પાઇસેસ્ટરને અમુક સમય સુધી રાખી તો બધું એક સરસ મજાના બેલેન્સમાં ચાલ્યું, રાઈટ? પણ પ્રયોગની અંદર પાઇસેસ્ટર માછલીને બહાર કાઢી લીધી અને જેટલા અપૃષ્ઠવંશી પ્રાણીઓ હતા એને પ્રયોગમાં રાખ્યા. થયું શું
अपृष्ठवंशी પ્રાણીની 10 કરતા વધુ જાતિ લુપ્ત થઈ ગઈ, કારણ કે આવી અપૃષ્ઠવંશી પ્રાણીની જાતિ કોને ખોરાક તરીકે ઉપયોગમાં લેતી? તારા માછલીઓને. તારા માછલી ન મળી એટલે શું થયું? આને ખોરાક ન મળ્યો અને નાશ પામી. એ બીજા ખોરાક માટે સ્પર્ધા કરવા માંડી, અને સ્પર્ધામાં આપણને ખબર છે બધા જ પ્રાણીઓને હમણાં જોયું શું થાય? નુકસાન. એટલે લુપ્ત થયા, એમનું નુકસાન થયું. આવા તો ઘણા બધા ઉદાહરણ બાળકો આપણે આની અંદર લખી શકીએ. બરાબર? આ બે ઉદાહરણ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. બરાબર? પછી એક વાક્ય તમારી બુકમાં એવું આપ્યું છે કે પરભક્ષીઓ અતિશોષણ નથી કરતા કારણ કે તેઓ ખૂબ જ સમજદાર છે. બરાબર? પરભક્ષીઓ અતિશોષણ કરતા નથી કારણ કે તેઓ ખૂબ જ સમજદાર છે. કેમ કે પરભક્ષીઓ જાણે છે કે અતિશોષણથી ખોરાક લુપ્ત થઈ જાય. ખાસ યાદ રાખજો, કુદરતની અંદર આટલી સરસ મજાની જે દુનિયા બનાવી છે, એ દુનિયામાં માનવી એક જ એવો વ્યક્તિ છે જે બધું ભેગું કરી લે છે. ચાહે 12 મહિનાનો મસાલો હોય કે ચાહે 12 મહિનાનું અનાજ હોય. બાકી ક્યાંય આપણે જોયું નથી કે હાથીને કાયમી માટે જરૂરી 100, 200, 500 કિલો જે કાંઈ ખોરાકની જરૂરિયાત છે એ કાયમી માટેનો એ કાયમી નીકળી પડે છે. કે નાનામાં નાના ઈયળ કે નાનામાં નાના પતંગિયા કે નાનામાં નાની કીડીથી લઈ અને મહાકાય વેલ માછલી સુધી એ પોતે ક્યાંય પણ ખોરાકનો સ્ટોક કરતા નથી. કારણ શું? એને ખબર છે એ પોતે ખૂબ એટલે ખૂબ સમજદાર છે. જો પોતે પહેલી વસ્તુ અતિશોષણ ખાસ સમજો. અતિશોષણ એટલે વારંવાર મેળવે જ રાખવું. જો એ વધુ ને વધુ લીધાલીધ થશે, બધું લીધાલીધ થશે, તો એને ખબર છે કે એના ભક્ષણ માટે કંઈ રહેશે નહીં, એટલે વધુ ને વધુ એ મેળવવાની લાલચ વૃત્તિ ધરાવતા નથી, કારણ કે એને ખબર છે કે પોતે લુપ્ત થઈ જશે. એવો શિકાર એને જે જરૂરી છે શું થઈ જશે? લુપ્ત થઈ જશે. એટલે કહી શકાય 2 માર્કનો પ્રશ્ન કે સમજાવો પરભક્ષીઓ ખૂબ સમજદાર છે. વૈજ્ઞાનિક કારણ આપો એવો પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર? એટલે પરભક્ષીઓ ખૂબ સમજદાર છે. નેક્સ્ટ પોઈન્ટ બીજું, એક સજીવ બીજા સજીવને ખાવા જાય, મતલબ કે સજીવ એ બી સજીવનું ભક્ષણ કરવા જાય તો જરૂરી નથી કે એ સજીવને ખોરાક મળશે એટલે ભક્ષક જ ગણાશે, અને બી સજીવને ખોરાક નહીં મળે અને એ નાશ પામશે એટલે ભક્ષ્ય જ બની જશે. એવું નથી. એક સજીવની પકડમાંથી છૂટવા માટે બીજા સજીવ પાસે અમુક અનુકૂલન પણ છે. કેવા અનુકૂલન? તો યાદ રાખી શકાય, રંગ અનુકૃતિ. યાદ કરો, તમને મેં ડેડકો ચેપ્ટર સમજાવ્યું છે. ડેડકો એના પરભક્ષીઓથી, દેડકાના પરભક્ષી આપણને ખબર છે. દાખલા તરીકે બી તરીકે આપણે દેડકો લઈએ અને એ તરીકે આપણે સાપ લઈએ, તો પરભક્ષી કોણ થયું? દેડકાનું સાપ. દેડકો સાપથી બચવા માટે પોતાનો રંગ ચેન્જીસ કરે છે, એને રંગ અનુકૃતિ કહેવાય. બરાબર? અને એને સ્પેશિયલી વર્ડમાં કેવું હોય તો કહી શકાય મેટાક્રોસિસ. આપણે ભણી ગયા છીએ. એવી રીતે તમે કેમેલિયોન, એને રંગ બદલતા જોયું હશે. અમુક પ્રકારના આવા ફૂદાઓ કે અમુક પ્રકારના પતંગિયાઓ એ શું કરે છે? રંગ અનુકૃતિ કરે છે. એટલે એની આજુબાજુનો વાતાવરણ જો ગ્રીન હોય તો પોતે ગ્રીનમાં
જીવમાં રૂપાંતર પામે છે, એટલે પરભક્ષીઓની નજરમાં આવતા નથી અને પોતે પોતાનો જીવ બચાવી લે છે. આમ પરભક્ષણથી બચવા માટે પણ અલગ અલગ પ્રકારની આવી કળાઓનો ઉપયોગ થાય છે. બરાબર. અમુક છે આવી રંગ અનુકૃતિ, જેને આપણે શું કીધું, મેટાક્રોસિસ. બરાબર. જ્યારે અમુક છે એ શિકાર, જે શિકાર થવાના છે અને જેનો શિકાર અમુક શિકારી કરવાના છે, શિકારી શિકારને ખોરાક તરીકે લેવાના છે, તો આવા શિકારીથી બચવા માટે શું કરે છે? કાં તો રંગ અનુકૃતિ કરશે, કાં તો એમના શરીરમાં ઝેરી રસાયણો તૈયાર કરશે, જેથી આવા ઝેરી રસાયણોની મદદથી શિકારી શિકારને ખોરાક લેશે નહીં. બરાબર. તો એકાદું ઉદાહરણ આનું પણ જોઈ લેશું. ઝેરી રસાયણ કયા કયા? તો ખાસ તમે પરભક્ષણ છે ને એને ટેક્સ્ટબુક માંથી પણ વાંચી લેવું અને આપણે જે લેક્ચરમાં સમજાવીએ છીએ એ પણ મુદ્દા યાદ રાખવા. હું જે તમને સમજાવું છું એ બેસ્ટ પોઈન્ટ છે, એના એક્ઝામ્પલ્સ યાદ રાખી લો, બધું લખાઈ જાય. હમણાં આપણે વાત કરી ઝેરી રસાયણોની. હવે ઝેરી રસાયણ હોય તો ઈ રસાયણના લીધે શિકારીને એવો શિકાર ખોરાક માટે કે સ્વાદ માટે અનુકૂળ આવતો નથી અથવા ઝેરી અસર થાય છે, જેથી શિકારી એવા ખોરાકને છોડી દે છે. એક મોસ્ટ એમસીક્યુ માં પૂછાઈ શકે એવો એક પોઈન્ટ, મોનાર્ક નામનું પતંગિયું છે. કોના શરીરની અંદર ઝેરી પદાર્થ હોય? તો કે મોનાર્ક નામના પતંગિયામાં. એવા પતંગિયાની અંદર શું હોય? તો કે શરીરમાં ચોક્કસ પ્રકારના ઝેરી રસાયણો ઉત્પન્ન કરે છે. હવે મોનાર્ક પતંગિયામાં આવા ઝેરી રસાયણ છે. બરાબર. ઈ ઝેરી રસાયણ એનો શિકાર કરવા આવતા પ્રાણી માટે અરુચિકર સ્વાદ તૈયાર કરે છે. મતલબ શિકારીને એનો સ્વાદ ગમતો નથી, તેથી શિકારી તેમને શું કરે છે? લીવ એટલે કે છોડી દે છે. રેડી. તો અમુક પ્રાણીઓ, અમુક કીટકો, અમુક પક્ષીઓ પોતાના શરીરની રચનામાં ફેરફાર કરે. પહેલી રચના આપણે જોઈ દેડકાની, શું હતું? બાહ્ય ફેરફાર, રંગ બદલવો. બીજી રચના શું થઈ? તો કે શરીરની આંતરિક રચનામાં ઝેરી રસાયણ તૈયાર કરવા, જેના કારણે શિકારી એવો ખોરાક લેશે મોનાર્ક પતંગિયાને તો અરુચિકર સ્વાદ આવશે, જેના કારણે શિકારી એને શું કરી દે? છોડી દે. તો પ્રશ્ન એ થવો જોઈએ કે સાહેબ આવો ઝેરી પદાર્થ, રસાયણ ક્યારે તૈયાર થાય? ખાસ યાદ રાખજો, પતંગિયું છે ને એની બાળપણ અવસ્થા એટલે ઈયળ, ડીંબ અવસ્થા કહેવાય જેને, અને ઈ અવસ્થાનું નામ છે કેટરપિલર. વારંવાર હું આ શબ્દ બોલેલો છું. બરાબર. આપણી સ્કૂલ વરાળ વિદ્યા મંદિરમાં પણ બોલેલો છું, ગુરુકુલમાં પણ બોલેલો છું, સિગ્મામાં પણ બોલેલો છું, કૃષ્ણા સ્કૂલ સાયન્સ કેશોદમાં પણ બોલેલો છું. બરાબર. બધી જ સ્કૂલોમાં હું બોલેલો છું અને ક્લાસીસમાં પણ બોલેલો છું. કેટરપિલર અવસ્થા હોય ત્યારે જે ભોજન લે છે, કેટરપિલર જે ખોરાકનું ભોજન લે છે એ ખોરાકનો ઉપયોગ કરતા એને આવું રસાયણ તૈયાર થાય છે, એવા ખોરાકમાંથી એને મળે છે. બરાબર. તો આ 3 કે 4 ઉદાહરણ આપણે પરભક્ષણની અંદર યાદ રાખવાના થશે. નાઉ નેક્સ્ટ પોઈન્ટ એમાં જોઈએ છીએ આપણે આગળ. અમુક પ્રકારની વનસ્પતિઓમાં પણ અનુકૂલન વિકસ્યા હોય પરભક્ષીઓથી બચવા માટે. કેવા? તો કે વનસ્પતિનો ઉપયોગ આપણને ખબર છે, તૃણાહારીઓ મોટા ભાઈએ ખોરાક મેળવવા માટે કરે છે. વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કોણ લે? તો કે તૃણાહારી. અને તૃણાહારીને ગ્રીક ભાષામાં કયા નામથી ઓળખાય? તો કે હર્બીવોરસ. બરાબર. તો
તૃણાહારીઓ વનસ્પતિનો શિકાર ન કરી લે, ખોરાક ન લઈ લે, એટલા માટે વનસ્પતિઓમાં તૃણાહારીથી બચવા માટે અમુક પ્રકારના અનુકૂલનો વિકસે છે. જે કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના હોય. કેવા કેવા? કાં તો વનસ્પતિ બાહ્યાકાર રીતે તેના અનુકૂલન તૈયાર કરે, અથવા વનસ્પતિ રાસાયણિક રીતે અનુકૂલન તૈયાર કરે અને પોતાના શરીરને બચાવે. બચાવે એટલે આને કહેવાય રાસાયણિક સંરક્ષણ, અને આને કહેવાય બાહ્યકાર સંરક્ષણ. આપણને ખબર છે બાહ્યકાર રીતે એનામાં શું આવે? તો કે કાંટા, જેને આપણે કંટક કહીએ છીએ. બરાબર, આવા કાંટા તમે વારંવાર જોયું હશે કે બાવળ, જેનું વૈજ્ઞાનિક નામ છે અકાસિયા, બરાબર, અને થોર, જેમનું વૈજ્ઞાનિક નામ છે કેક્ટસ. તો ભાઈ બાવળ અને થોરની અંદર રહેલા કાંટા, જેના કારણે વનસ્પતિ પોતાની રીતે શું કરી લે છે? સ્વરક્ષણ. બરાબર, સ્વરક્ષણ કરી લે છે, જેના કારણે આ વસ્તુ એની રીતે અનુકૂલિત થાય છે. જ્યારે અમુક વનસ્પતિ એવી છે જે પોતાના શરીરમાં રસાયણ ઉત્પન્ન કરે છે, અને એ રસાયણ પાછા કેવા હોય છે? ઝેરી રસાયણ હોય છે. જો એવા ઝેરી રસાયણ યુક્ત વનસ્પતિ કોઈ ચરતા પ્રાણીઓ દ્વારા ખવાઈ જાય, ભક્ષાઈ જાય. ખવાઈ જાય મતલબ શું? ભક્ષાઈ જાય. તો શું થાય? તો સ્વાભાવિક વાત છે, એના પાચન તંત્રનો અવરોધ ઊભો થાય, પ્રાણીને અશક્તિ આવે, પછી પ્રાણીના પ્રજનન ભંગની ક્રિયાવિધિ થાય, પ્રાણી પ્રજનન પરિપક્વ રીતે નહીં કરી શકે. બરાબર, અને ઘણી વખત તો કોઈક વાર પ્રાણી મૃત્યુ પણ પામે છે. એટલે પ્રાણીઓ આવા રસાયણો ઉત્પન્ન કરતી વનસ્પતિથી કેવા રહે છે? દૂર રહે છે. એક્ઝામ્પલ રીતે હું દઈ શકું તમને, તમે જોયું હશે ઠેર ઠેર અગોચર જમીન હોય, સરકારી જમીન હોય, આપણા વાડીઓના શેઢે ગમે ત્યાં તમે જોયું હશે આકડો નામની વનસ્પતિ, બધાએ જોયો છે. બરાબર, જેનું વૈજ્ઞાનિક નામ છે ક્લોટ્રોપિસ પ્રોસેરા. આકડાને કોઈ પણ સજીવ ખાશે નહીં, કારણ આકડાની અંદર ગ્લાયકોસાઇડ નામનું તત્વ હોય છે. મોસ્ટમાં મોસ્ટ IMP MCQ છે, ભૂલતા નહીં. આકડાની અંદર કયું ઝેરી રસાયણ હોય? તો કે ગ્લાયકોસાઇડ. જો ભૂલથી પણ કોઈ તૃણાહારી પ્રાણી આવા આકડાને ચરતા ખાઈ જાય તો એના શરીરમાં ગ્લાયકોસાઇડ જશે, જેથી તૃણાહારીઓનો પાચન તંત્રનો અવરોધ થશે, અશક્તિ આવશે, પ્રજનન ભંગ થશે અને વધારે ખોરાકમાં જશે. મતલબ પ્રાણીઓ આકડાનું ભક્ષણ કરી જાય. તો આકડા માટે માઇનસ, પ્રાણી માટે પ્લસ. પણ પ્રાણીનું ક્યારેક વધુ સમયની ક્રિયાવિધિમાં વધુ ખવાઈ જાય તો નુકસાન પણ થવાના, અંતે મૃત્યુ પામવાની સંભાવના રહેલી છે. બરાબર, ખાસ યાદ રાખજો, આકડાની અંદર ગ્લાયકોસાઇડ નામનું તત્વ હોય, જેના કારણે એનું હૃદય ઘણી વખત ઉત્તેજિત પણ થાય છે અને ધબકારાઓ વધી પણ જાય છે. આપણને ખબર છે કે આપણા ધબકારા વધવા ઘટવા એડ્રિનલ ગ્રંથિથી એડ્રેનાલિન ને ઈ ક્રિયાવિધિ કરે છે. પ્રાણીઓને ઈ ખબર હોતી નથી, છેલ્લે પ્રાણીઓ ઘણી વખત મૃત્યુ પામે છે. એટલે પ્રાણીઓ
બહુ સમજદાર છે. મેં કીધું એમ કે જે ભક્ષકો છે, કુદરતમાં ભક્ષણ કરે છે, એ લોકો બહુ ખૂબ સમજદાર છે. શા માટે સમજદાર છે એની પાછળનું કારણ આપણે દર્શાવી શકીએ કે એ સારી રીતે જાણે છે કે શું ખાવું, શેનું ભક્ષણ કરવું અને કોનું ભક્ષણ ન કરવું, અને કેટલા અંશે ભક્ષણ કરવું. બરાબર. આવી જ રીતે આવા ઝેરી પદાર્થો અન્ય ઘણી બધી વનસ્પતિઓમાં પણ ઉત્પન્ન થાય છે. આપણે અહીંયા વાડીઓ હોય, બરાબર, ફાર્મ હોય, ખેતર હોય, તો ખેતરની આસપાસ આપણને ખબર છે કે વાડ લગાડેલી હોય, જેથી પ્રાણીઓ અને બે પગવાળા એક માથાળાવાળા માનવીઓ ડાયરેક્ટ પૂગી ન જાય. પણ તમે ખેડા બાજુનો પ્રદેશ છે, ખેડાથી આગળ, નડિયાદથી આગળ, જેને ચરોતર પ્રદેશ કહેવાય, જ્યાં તમાકુનો પાક સૌથી વધુ થાય. બરાબર. હવે આપણને ખબર છે તમાકુની અંદર નિકોટીન આવેલું હોય છે. હવે નિકોટીનનો ઉપયોગ ને બધું આપણે ચેપ્ટર નંબર 8 માં શીખી ચૂક્યા છીએ. રેડી. ખૂબ ઉત્તેજક દ્રવ્ય છે. ન્યાની વાડીઓ તમે જોવો ને તો ન્યા વાડીઓમાં એકઈ જગ્યાએ કોઈ જાતનું રક્ષણ જ નહીં. એને ખબર છે ઘેટું બકરું આવતું જાય, જો ભૂલથી એકાદું પાંદડું ખાઈ જાય તો 10 ડગલા ભરી નહીં શકે. બરાબર. આપુડા કોક માલિક એને ગોતવા આવશે, ઘણી વાર થાય તો ફેલે થઈ ગઈ. રેડી. એટલે આ રીતનું છે. તો તમાકુની અંદર રહેલું નિકોટીન દ્રવ્ય. એવી જ રીતે આપણે જો લિસ્ટ બનાવીએ તો એવા ઘણા બધા દ્રવ્ય છે. નિકોટીન છે, પછી કેફીન એવું દ્રવ્ય છે, પછી ક્વિનાઇન એવું દ્રવ્ય છે. બરાબર. અમુક વનસ્પતિમાંથી મળે છે. સ્ટ્રિકનાઇન એવું દ્રવ્ય છે. આ બધા ઝેરી દ્રવ્યના નામ છે. ત્યારબાદ ઓપિયમ પોપી. બરાબર. ખસખસના બીજ તમે જોયા હશે, ઘણી જગ્યાએ લાડવા ઉપર ઝીણા સફેદ ટપકાયુક્ત બીજ લગાડ્યા હોય. તો આ બધા ઝેરી દ્રવ્યના નામ છે. વનસ્પતિ આવા દ્રવ્ય ઉત્પન્ન કરે જેથી ભક્ષકોથી બચી શકાય. બરાબર. આમ પરભક્ષણમાં તમારે કઈ કઈ વસ્તુ લખવાની, પરભક્ષીઓ શા માટે ફાયદારૂપ છે, પરભક્ષીઓની જરૂરિયાત શું છે, પછી પરભક્ષીઓ જે છે, પરભક્ષીઓ ભક્ષકની ક્રિયાવિધિ દર્શાવે છે, પણ સામે જે ખવાય છે ભક્ષ્ય, એ પરભક્ષીઓથી બચવા કેવા પ્રયત્ન કરે છે, રંગ અનુકૃતિ કરે છે, અમુક બાહ્યકાર રીતે અને આંતરિક રીતે. બાહ્યકાર રીતે કાંટા અને અન્ય વસ્તુ તૈયાર કરે છે, જ્યારે આંતરિક રીતે ઝેરી દ્રવ્ય તૈયાર કરે છે. આ લિસ્ટ તમારે એમની અંદર દર્શાવવું. આવી વનસ્પતિઓમાં આવા દ્રવ્યથી વનસ્પતિ પોતે પોતાની જાતે સ્વરક્ષણ કરી શકે છે. તો કહી શકાય કે પરભક્ષણની ટૂંક નોંધ આ રીતે લખવી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. તો વધુ માહિતી માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. વધુ માહિતી માટે નવો લેક્ચર નંબર 7. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.